સવારના વાગે હેરા 2 અને આપણો મિત્ર આવે હેરો ગામડેથી અહીંયા કંઈક એક્ઝામ દેવા માટે. તો આપણે આવ્યા છો સવારના 2 વાગે રખડતા લેવા એને. હમણાં જલ્દીથી આવશે, ઉબર કરીને આવે હેરો તો જલ્દીથી આવશે. અને પહેલાં તો ચા પીવા લઈ જઈશું આપણે. રજવાડે બીજી ચાલુ હોય તો ચા બીજો પી અને પાછા જલ્દીથી આવી જઈશું. તો દેખીએ હીરો જલ્દી આવે, મળીએ એને અને તમને બી બતાવીએ. ચાલો. તો એમ લોજી ગાઈસ, રાતના વાગે હેરા 2:30 ને હવે બે ભાઈ આવી જશે. હવે ચા પીવા જશો. પહેલાં તો રજવાડી ખુલ્લી હોય તો નકા કોઈ બીજી કોઈ ખુલ્લી હશે ત્યાં ચા બીજી પીશું, ચા બીજી પી અને જલ્દી જતા રહીશું હોસ્ટેલે અને હોઈ જઈશું. સવારમાં મળીએ ફરીથી. હા, મારા ભાઈ આવ્યા છે અમારા ગામથી. ભાઈને છે શું ભાઈ, તમારા ઇન્ટરવ્યૂ છે કે એક્ઝામ? ઇન્ટરવ્યૂ. ચાલો ગાઈસ, ચા ખતમ થઈ પછી ચેસ કરીએ અમે. દેખો આ કાકો અમારા હાથે ચેસ કરે. ચેસ जल्दी पी लेंगे. तो गाइस हम आ गए शिफ्ट में और यहाँ पे नाश्ता करेंगे. ये पौवा है, चाय पौवा. और ये महाराज जी हमारे फ्री में हमें खिलाते हैं रोज. और ये हमारा संजय जो आशिकी में चूर हो गया है, रो रहा है. गाइस આપણે આવી ગયા છીએ, પૌવા ખાશું, ચા પીશું. दो दोस्त हमारे लिए भाखरी बना रहे हैं. हमारे लिए बना रहे हो ना फ्री में? ठीक है, चलो. આપણા માટે ફ્રીમાં ભાખરી બનાવેલા. જલ્દીથી ભાખરીને ચા ખાઈશું અને પછી જઈશું લાઇબ્રેરી. આ ભાઈને લાઇબ્રેરી જવાનું છે, આ ભાઈને ઇન્ટરવ્યૂમાં જવાનું છે. તૈયાર થાય રે. દેખો આ બાજુ ભાખરીને થેપલા તૈયાર થાય ને આ બાજુ આ ભાઈના હાથ શેકાય रहा. अभी आगे है, इनको पता नहीं था. चाय की टपरे भरेंगे हमारे लिए, फिर हम पियेंगे, फिर वहाँ पे रखे पौवे और थेपले खाएंगे. जल्दी से चेस चेस. હવે પીસા. ગાઈસ, બોયઝ હોસ્ટેલમાં રહેતા માણસો રહેરા એનાને ખાસ નોંધ કે આ નોટિસનું પાલન કરવું. અમે તો પાલન કરીએ છીએ, તો તમારે કરવું. કારણ કે કચરો ફેંકો ને તો એ આપણને જ નુકસાન થાય છે. તો મહેરબાની કરીને માણસાઈ રાખી અને કચરો ફેંકવો નહીં. આ નોટિસનું પૂરેપૂરું ધ્યાન આપો. તો ગાઈસ, ગુડ મોર્નિંગ. સવારના વાગેરા 10 ના ભાઈબંધ થઈ ગયા છે તૈયાર. એને જવાનું છે ઇન્ટરવ્યૂ માટે. એ તો તમને કહી દીધું હતું. તો જલ્દીથી એમને મોકલી દઈએ ઇન્ટરવ્યૂમાં. આપણે BRTSમાં બેસાડવા જઈએ છીએ. ત્યાંથી કેવો મૂડ બને છે, તો જવાનું થશે તો સાથે જઈશું. અને ના કે નહીં જવાનું થતું તો પછી પાછા આવી જઈશું. પણ જે હશે એ તમને કહીશું. જલ્દીથી જઈએ. પહેલાં તો BRTSમાં બેસાડી દઈએ અને આપણે પણ જવાનો અંદાજ છે, તો ભેગા જતા રહીશું, ફરીશું. ચાલો મળીએ. ગાઈસ, હોમે બધા રમે હેરા વોલીબોલ. દેખો ગાઈસ, ઓછા ઉડાડે ને રમે બધા ફ્રેન્ડ લોકો. અને આપણે હેડ્યા છે ભાઈબંધ મેલો. કૂદકો મારા બેટા. ગઈ 2 વાગે 12 આયા તોય ઠંડી વાય રહી. બહુ ખતરનાક વાયરો ચાલુ. દેખો ખાલી ઝાડખા ફર થાય. બરફ પડવાની તૈયારી છે, પણ અહીંયા નહીં બના લ્યો. શું ભાઈબંધ? નમસ્કાર, રામ રામ, જય માતાજી. રાધે રાધે. 10 વાગેરા તો બી પેલા બળતણ કરી તાપ એરા. એનો મતલબ એમ છે કે અત્યારે આવી ઠંડી વાયરો છે ને. આ જાશે અમારે યુનિવર્સિટીનું ગ્રાઉન્ડ. આ ભાઈ દાહેરા સાયકલ લઈને દેખો. અને આ આપણા દેશનો આન બાનને શાન. અને સામે કોઈ કોમ્પિટિશન ચાલે છે મારા ખ્યાલથી નાના છોકરાઓનું. કેટલી ભીડ, બહુ કેટલી. દેખો ખાલી ગ્રાઉન્ડની અંદર પૂરી ભીડ છે. કેટલા છોકરાઓ છે દેખો. આવો, ગુડ મોર્નિંગ. કેટલી બધી પબ્લિક. તો ગાઈઝ, નાના બાળકોની અહીંયા કોમ્પિટિશનો ચાલુ છે. શું છે અમને માલુમ નથી, પણ આપણે આવી ગયા છીએ તો થોડો વિડીયો બીજો બનાવી લઈએ. દેખો ખાલી, તમે બી એન્જોય કરીએ, અમે બી એન્જોય કરીએ છીએ. તો જલ્દીથી બનાવીએ વિડીયો. છોકરાઓ મોજ મને જ નાસ્તા ગમે છે. દેખો ખાલી દેખો મુકેશભાઈ કારેલિયા. નાના ટેણીઓ. ગાઈઝ, નાના બાળકો કેટલા છે દેખો ખાલી. Yes, go one more. Yes, Mari, another banana. Very good. એનું ટાબુજી દેખો. આવો છોકરાઓ અનોખી મોજ કરતા હોય. દેખો એમના મનમાં જોઈએ અલગ જ
બસ ગોતતા ગોતતા બેસી જાય બે ભાઈ બંધ બીઆરટીએસની અંદર. આપણે ચાલવાનું સાણંદ જવાનું. બધી જગ્યાએ ટ્રાફિક તો બીઆરટીએસ સ્ટેશને ઊભા દેખો. મેડમે કીધું સોલડી આવશે. સોલડી કઈ બચ્ચી હતી તે પૂછ. આ બાજુ બીજે ચાથી આવશે. ગાઈસ હલો આપણને દિવ્ય ભાસ્કરની ઓફિસ છે. ન્યૂ ચાલે એમ. ગાઈસ આ બધી પબ્લિક ની ઇન્ટરવ્યુ માટે આવી હતી. પિયોનના ઇન્ટરવ્યુ માટે કાલે દેખો પબ્લિક આવે. આપણે ભાઈ બ્લોગ બનાવવા જઈએ હે. ના ભાઈ આ જાય છે અમારા ઇન્ટરવ્યુ માટે. સારો ઇન્ટરવ્યુ જાય ને ભાઈ પાસ થઈ જાય એવી આપણે શુભેચ્છાઓ. કેવું મસ્ત ફાઇનલી ભાઈબંધ જાહેર આવે. કેટલી પબ્લિક થઈ જાય. બધી પિયોન માટે આવી છે ઇન્ટરવ્યુ માટે. 5 મિનિટ 10 મિનિટમાં અમારો ઇન્ટરવ્યુ ભાઈબંધનું પૂરું થઈ ગયું છે. હવે કેવું ગયું એ તો એ જાણે. બોલો તમારું ઇન્ટરવ્યુ કેવું ગયું? ઇન્ટરવ્યુ ગયેલું છે થોડુંક સારું, પણ હવે સાહેબના હાથમાં છે. એવો છે? જે કરે તે. શું પ્રશ્નાવલી તમને કરે? પ્રશ્નાવલી એ હતી કે તમે કેટલું ભણેલા છો. તમે જવાબ આપ્યો કે હું 10 પાસ છું. પછી સાહેબે પૂછ્યું તમે શું કામગીરી કરો છો. ટીડીઓ ઓફિસમાં પીએમ તરીકે 6 વર્ષથી હતો છે. એટલે હવે ટેન્ડર પૂરું થઈ ગયું છે, અહીંયા અપ્લાય કર્યું. અહીંયા સેલેરી કેટલી છે સાહેબ? તો 15,000 આસપાસ છે. ઓકે, આટલું મને પૂછ્યું. પછી કે તમે તાર કે લો. तो लाइक फॉलो एंड शेयर. तो गाइस हमने मंगवाया था छोला भटूरे और खा रहे हैं अभी. खा के मिलते हैं. टीएस में बेही जा. હું મારો મિત્ર એક બીજા પેશન્ટ 3 જણા છે. ડ્રાઈવર હજી આવ્યા નહીં, હમણાં આવશે ને પાસે જવા દેશે. બહાટે બોલાવતો ગજા ટીટ ટીટ વાગે એવું મગજ ઉપર પ્રેશર કરે ને શું કરીએ. નથી કોઈ ડ્રાઈવર આવતા. બેસો હવે 15-20 મિનિટ પછી હેડશે. જોઈએ કેટલી વારમાં ઉપડે. આવી જાય હવે ચલાવશું. આપણે ભાઈ ટિકિટ તો છે ને કહેવાય નિયમોનું પાલન કરે. દેખો જી ગાઈસ આ કાકો રોજ કૂતરાઓને રોજ ખવડાવે કંઈકનું કંઈક. તો અમે માટે જલ્દીથી લાઈક ફોલો અને શેર કરી નાખો.